વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। કાલે એસએસનું એટલે કે સામાજિક વિજ્ઞાનનું પેપર છે, તો વિભાગ સીના મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કે જે આવતીકાલે પેપરમાં પૂછાશે। તો સૌથી પહેલાં બે મહત્ત્વના 3 માર્ક્સના પ્રશ્ન જે ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાશે। તો કયા કયા પ્રશ્ન પૂછાવાની સંભાવના છે? તો મોહેંજો-દડોની ગટર યોજના વિશે સમજૂતી આપો। તો અહીંયા ફક્ત ગટર યોજના લખેલું છે, તો એના સિવાય રસ્તાઓ પણ પૂછાઈ શકે અથવા જે મકાન વ્યવસ્થા છે એ પણ પૂછાઈ શકે। તો મોહેંજો-દડો સિવાય બીજું શું પૂછાઈ શકે? તો બે મહત્ત્વના બંદરો આપણે કહી શકાય કે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો। કારણ કે લોથલ છે એ ગુજરાતમાં આવેલું છે, ધોળકા તાલુકામાં આવેલું છે, એટલે પૂછાઈ શકે। એના સિવાય કે પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે, આ વાક્ય સાબિત કરો। એટલે કે ભારત નગર આયોજનમાં એટલે કહી શકાય કે મોહેંજો-દડો અને હડપ્પા જેવા પ્રાચીન નગરો ભારતમાં અસ્તિત્વ ધરાવતા હતા। એ વાક્ય આપણે અહીંયા લખવાનું છે કે ગટર યોજના છે, મકાન વ્યવસ્થા છે, એ બધું આપણે લખી શકાય। ચોથો પ્રશ્ન, મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો। તો જે વિદ્યાર્થીને આ ચેપ્ટરમાંથી બે જ ક્વેશ્ચન તૈયાર કરવા હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર અને એના સિવાય ગુજરાતની સ્થાપત્ય કલા વિશે માહિતી આપો। ગઈ વખતે બોર્ડની પરીક્ષામાં નીચે મુજબ આપણે કહી શકાય કે પ્રશ્ન પૂછાયેલો હતો। તો ગુજરાતની સ્થાપત્ય કલામાં શું આવશે? ગુજરાતના મંદિરો આવે, ગુજરાતના જૈન મંદિરો આવશે, ગુજરાતની વાવ આવશે, તેમજ જે મસ્જિદો આવશે। બરાબર, તો આના 4 કે 3 ઉદાહરણ તમને પૂછે અને ડાયરેક્ટ કોષ્ટક સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકે। તો આ ચેપ્ટરમાંથી આપણે બે પ્રશ્ન પૂછાશે। બરાબર, તો જેને બે જ પ્રશ્ન તૈયાર કરવા હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ ગુજરાતની સ્થાપત્ય કલા, તેમજ હજુ એક પ્રશ્ન છે કે ધોળાવીરા, ગુજરાતમાં જે ભચાઉ તાલુકા છે ત્યાં ધોળાવીરા નામની જે નગર રચના જે હતી તો એના વિશે તમારે લખવાનું થશે। તો આના સિવાય જે આપણે પ્રકરણ નંબર 6 છે તો એમાંથી ગુફાઓ વિશે પૂછાઈ શકે। તો અજંતાની ગુફા, ઇલોરાની ગુફા તેમજ એલિફન્ટાની ગુફાઓ। તો આ 3 જે પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં એક વાર પૂછાયેલા છે, પરંતુ મહત્ત્વનો જે પ્રશ્ન કહી શકાય તો એલિફન્ટાની ગુફાઓ પૂછાઈ શકે એવું લાગે છે આ વખતે। તેમજ તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો। તેમજ આ જે તાજમહેલ પ્રશ્ન છે એ બીજી રીતના કેવી રીતના પૂછાઈ શકે? તો સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો। તો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે। એના સિવાય બીજા બે મહત્ત્વના પ્રશ્ન, કોણાર્કનું સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો। એના સિવાય ખજુરાહોના મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો। તેમજ 500 રૂપિયાની ચલણી નોટ ઉપર જેનું ચિત્ર છે એના વિશે સમજૂતી આપો। જો આ પ્રશ્ન ટ્વિસ્ટ કરેલો કહેવાય કે 500 રૂપિયાની જે ચલણી નોટ છે તો એના ઉપર લાલ કિલ્લાનું જે ચિત્ર છે તો લાલ કિલ્લા વિશે અહીંયા લખવાનું તમને કીધેલું છે। તો આ ચેપ્ટરમાંથી મહત્ત્વના પ્રશ્ન તો એક લાલ કિલ્લો, તાજમહેલ અને ગુફાઓમાં એલિફન્ટાની ગુફાઓ, તેમજ એક કોણાર્કનું સૂર્ય મંદિર તેમજ ખજૂરાના મંદિર વિશે પૂછાઈ શકે છે। તો આ ચેપ્ટર તૈયાર કરવાનું તમારે રહેશે વિદ્યાર્થી મિત્રો। તેમજ 8મા નંબરના ચેપ્ટરમાંથી બે મહત્ત્વના પ્રશ્ન આપણે જોઈએ તો સંસાધન એટલે શું અને માલિકીને આધારે તેનું વર્ગીકરણ વિગતે ચર્ચા કરો। તેમજ જે આપણે 11મા નંબરનો પ્રશ્ન અને 12મા નંબરનો પ્રશ્ન, આ બંને પ્રશ્નમાંથી કોઈ એક પ્રશ્ન હશે ને હશે જ। જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો, આ સહેલો ક્વેશ્ચન છે। તેમજ ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો। તો આ બંને પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે અને પરીક્ષામાં પૂછાઈ શકે। તેમજ આગળનું ચેપ્ટર કે બહુહેતુક યોજના એટલે શું, તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? આ પ્રશ્ન તમે જોયો હશે, દરેક વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, તો આ પ્રશ્ન તમે તૈયાર કરજો। તેમજ જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? તો આ ચેપ્ટરમાંથી ઘણી બધી નદીઓ આપેલી છે, નદીઓ ઉપરના બંધો આપેલા છે, જે ભાખડાનગર યોજના છે, નર્મદા છે, તાપી છે, ઉકાઈ છે, વણાકબોરી છે, તો આ બધા જે છે એક નદી નકશામાં પૂછાશે। એના સિવાય 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે। તેમજ જે ઉદ્યોગો છે, ભારતના ઉદ્યોગો, તો ઘણા બધા ઉદ્યોગો આપેલા છે, તો એમાંથી મહત્ત્વના ઉદ્યોગોની વાત કરીએ તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ, પછી એક શણ કાપડનો ઉદ્યોગ, તેમજ ખાંડ ઉદ્યોગ, અને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ જોઈએ કે વર્તમાન યુગ છે એક ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ કહી શકાય। અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે એક MCQ પણ છે કે સિલિકોન વેલી તરીકે કોને ઓળખવામાં આવે? તો કર્ણાટકમાં આવેલા બેંગ્લોરને આપણે સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે। તેમજ સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે કયા ઉદ્યોગને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે પ્લાસ્ટિક। તો આપણે કહી શકાય કે પ્લાસ્ટિક અને જે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે અત્યારની તાતી જરૂરિયાત છે, તો કહી શકાય તો આ બધા જ ઉદ્યોગ વિશે તમારે તૈયાર કરવાનું રહેશે। તેમજ નકશામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ખાંડ ઉદ્યોગ કે ખાંડ વધારે જ્યાં ઉત્પન્ન થતો હોય તે પ્રદેશ દર્શાવો। તો ખાંડ સૌથી વધારે ઉત્પન્ન આપણે કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં થાય છે।
પ્લસ હવે 15મા નંબરનું ચેપ્ટર, તો 15મા નંબરના ચેપ્ટરમાં 2 માર્ક્સ અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. તો એમાં કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય અર્થકારણના માળખા વિશે માહિતી આપો. તો સૌથી પહેલાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એવા 3 ક્ષેત્ર છે એ તમારે લખવાનું રહેશે. તેમજ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, મહત્ત્વનો આઈએમપી પ્રશ્ન, બરાબર, કે જે પ્રશ્ન 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એ પ્રશ્ન ખૂબ જ લોંગ છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ઘણા બધા આપેલા છે, પરંતુ આપણે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો ખાલી ટોપિક લખવાનો રહેશે અને એકાદ બેને સમજાવવાના રહેશે, અને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો એ રીતના તમારે જવાબ આપવાનો રહેશે. પછી મુંબઈ અને અમદાવાદ કે જે સુતરાઉ કાપડનું કેન્દ્ર છે, બરાબર, અને ત્યાં સૌથી વધારે કેમ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો ત્યાં બધી જ સગવડો છે, આપણે કહી શકાય કે નદી છે, સરળ વાહન વ્યવહાર છે, તેમજ કપાસનું ઉત્પાદન પણ સૌથી વધારે મુંબઈ અને અમદાવાદમાં થાય છે, જેના કારણે કહી શકાય કે સુતરાઉ કાપડ ઉદ્યોગ આ બંને સિટીમાં કેન્દ્રિત થયેલો છે. તેમજ સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ તેમજ મિશ્ર પદ્ધતિ, મિશ્ર અર્થતંત્રના લક્ષણો દર્શાવો. આપણે કહી શકાય કે ભારત મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે, તો આના જે લક્ષણો છે, લાભો છે, ગેરલાભો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. તેમજ આગળનું ચેપ્ટર કે જે 17મા નંબરનું ચેપ્ટર છે, 18મા નંબરનું ચેપ્ટર છે, તો પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ જણાવો. તો આપણે કહી શકાય કે પર્યાવરણની સુરક્ષા માટે પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું, કે જે સ્વીડન દેશ છે ત્યાં સ્ટોકહોમ ખાતે આનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ ત્યાં દર વર્ષે એટલે કે 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેના સિવાય આગળના ચેપ્ટરમાં જે અલગ અલગ પ્રકારના જે લોગો આપેલા છે, એગમાર્ક હોય, પછી ISI છે, BIS છે, HACCP છે, બરાબર, તો આ બધા જે માર્કા છે કે જે લોગો છે એનું પૂરું નામ પણ પૂછાઈ શકે, અને એ કયા કયા ચીજ વસ્તુ ઉપર એનું નામ લખવામાં આવે છે એ પણ પૂછાઈ શકે. તેમજ ભાવ વધારાના કારણો જણાવો, કે ભાવ વધારો કેમ થાય છે, તેમજ ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે. તો આ બધા મહત્ત્વના પ્રશ્ન છે. તેમજ પછીનું ચેપ્ટર કે મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાના કારણો જણાવો. ભારત સરકાર દ્વારા મહિલાના શોષણ અટકાવવા માટે કયા પગલાં ભરવામાં આવ્યા છે. તો અલગ અલગ યોજના જે મહિલા શોષણને અટકાવવા માટે અને મહિલાઓને જે સશક્તિકરણ અને આગળ લાવવા માટે અલગ અલગ યોજના કરેલી છે. દાખલા તરીકે ગુજરાત સરકાર છે તો સરસ્વતી સાધના યોજના, તો આ યોજનામાં મફત સાયકલ આપવામાં આવે છે. તેમજ STમાં મફત મુસાફરી કરવામાં આવે છે. તેમજ ગુજરાતમાં સરકારી નોકરી કે કોઈ પણ નોકરી હોય તો એમાં 33% અનામત આપવામાં આવે છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી તો એ ચૂંટણીમાં 33% અનામત વધારીને 50% અનામત કરી દેવામાં આવી. પછીનો પ્રશ્ન કે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત આપો. તો આ તફાવત દરેક વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો તફાવત છે. તેમજ બીજા 2 મહત્ત્વના પ્રશ્ન, આતંકવાદની સામાજિક અસરો જણાવો અને આતંકવાદની આર્થિક અસરો જણાવો. તો જે આતંકવાદ છે એ આ મહત્ત્વનો પ્રશ્ન કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોવા મળે છે વિશ્વમાં, તો કહી શકાય કે આ 3 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં કાલે આપણને જોવા મળે. તેમજ બળવાખોરી છે કે બળવાખોરી ક્યાંથી ઉત્પન્ન થયેલી, તો પશ્ચિમ બંગાળમાં, બરાબર, કે નક્સલબારી વિસ્તાર છે ત્યાંથી શરૂઆત થયેલી, બરાબર. તો એક આ MCQ પણ તમારે યાદ રાખવાનો. તો વિભાગ Cના મહત્ત્વના પ્રશ્નો આ છે. હવે આપણે વિભાગ B અને વિભાગ Aના મહત્ત્વના પ્રશ્નો લઈને પછી જોઈશું, બરાબર.